આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સહકારિતા દિવસની ઉજવણી પ્રસંગે ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી યોજનાનો આરંભ કરાવતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ. અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને પૂરતી સુવિધા પહોંચાડવા માટે સરકારે લોકો માટે લોકો સાથે લોકો વચ્ચેનો નવતર અભિગમ અપનાવ્યો. સુરતના પાલીગામ વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે દટાયેલા 5 થી 6 લોકોને બચાવવાની કામગીરી. સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે અને શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાની નેમ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી શાહના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR-2 યોજનાનો આરંભ કરવામાં આવ્યો. આ અવસરે NCOL દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીની સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને નેનો ખાતરનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું અને નેનો કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई ने बहुत महत्वपूर्ण निर्णय लिया है. नैनो यूरिया और नैनो DAP पर 50% की सब्सिडी दी. इस मौके पर मैं गुजरात सरकार का तो धन्यवाद करता ही हूँ, साथ में सभी किसानों को भी अपील करना चाहता हूँ कि आप एक बार नैनो यूरिया का छिड़काव करते हैं, बाद में थैली से घन यूरिया डालने की जरूरत नहीं. इससे आपका क्रॉप भी बिगड़ेगा, भूमि भी बिगड़ेगी. मैं विनम्र अनुरोध करना चाहता हूँ गुजरात के किसानों, सरकार ने इसको सस्ता किया है, छिड़काव करिए. બાદમાં શ્રી શાહે બનાસકાંઠા પહોંચીને જિલ્લાના સહકારી આગેવાનો સાથે બેઠક કરી હતી તેમજ થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી શાહે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો ATM રૂપે કાર્ડ વિતરણ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ તેઓએ પંચમહાલના ગોધરાની પંચામૃત ડેરીની મુલાકાત લીધી હતી અને આશાપુરા છારિયા દૂધ સહકારી સમિતિના સભ્યોની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, અન્ન વિતરણ અને બેન્કિંગ સેવાઓની કામગીરી જેવી વિવિધ પાયાઓની સુવિધાઓ સુનિશ્ચિત કરવા લોકો માટે લોકો સાથે લોકો વચ્ચે સરકાર જેવો નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ પાસેથી સંબંધિત ગામની મુલાકાતોના પ્રતિભાવો સ્થળ પરથી મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ નવતર અભિગમ હેઠળ મુખ્યમંત્રીના દિશાનિર્દેશ મુજબ દાહોદથી દ્વારકા અને અંબાજીથી આહવા એમ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના એક ગામની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડાઓને સેવા સુવિધામાં નવીનતા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતના સચિનના પાલીગામમાં 5 માળની ઇમારત એકાએક ધરાશય થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. આ ઇમારતમાં રહેતા કેટલાક પરિવારોમાંથી 5 થી 6 વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાને પગલે ફાયર વિભાગે બચાવની કામગીરી આરંભી છે. એક મહિલાને બચાવી તેની સારવાર માટે સુરતની હોસ્પિટલમાં મોકલી અપાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે ધસી ગયો છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા મુજબ ફાયર અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી ગાંધીએ રાજકોટ ગેમ ઝોન અગ્નિ દુર્ઘટના સહિત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોના પરિજનોને પણ મળ્યા હતા. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ કથિત સંપ્રદાય પરની ટિપ્પણીને લઈને અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણ બાદ શ્રી ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યભરમાં રથયાત્રાના પર્વની પૂર્વ સંધ્યાએ ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો ભગવાનને આવકારવા ઉત્સાહિત છે. અમદાવાદ, ભાવનગર, પાટણ અને ગાંધીનગરમાં યોજાનારી રથયાત્રાની તૈયારીઓને લઈ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાનારી પરંપરાગત 147મી રથયાત્રાની શાંતિ સલામતી સાથે ઉજવણી થાય તે માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. અમદાવાદમાં 16 કિલોમીટર રૂટ પર યોજાનાર રથયાત્રામાં કાયદો અને સલામતી વ્યવસ્થા જાળવવા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે IG કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સહિત 18,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સમગ્ર યાત્રા માર્ગમાં સુચારુ ટ્રાફિક સંચાલન માટે 1,931 જવાનો તૈનાત રહેશે. 16 જેટલી ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. 47 સ્થળો પરથી 96 જેટલા કેમેરા, 20 ડ્રોન, 1,733 બોડી વોર્ન કેમેરા દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રખાશે. સમગ્ર રથયાત્રા રૂટ પર દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા લગભગ 1400 CCTV કેમેરાની મદદથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે. યાત્રામાં કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની 3 અને રાજ્ય સરકારની સિવિલ તથા 16 સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત 5 અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ ઉપયોગી થશે. યાત્રા રૂટ પર 17 જેટલા જનસહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથને મગ, ડ્રાયફ્રૂટ્સ અને ફળોનો પ્રસાદ મંદિરમાં અર્પણ કર્યો હતો. આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. વહેલી સવારે 4:30 કલાકે મંગળા આરતી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. જ્યારે સવારે રથને મંદિર પરિસરમાં લાવી તેનું પૂજન કરાશે તેમજ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળભદ્રને મંગળા આરતી બાદ રથમાં બિરાજમાન કરાશે. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. ત્યારબાદ સવારે 7 વાગે રથનું પ્રસ્થાન કરાવાશે. આ રથયાત્રામાં 1,800 પોલીસ જવાનો અને અધિકારીઓ સલામતીની ચુસ્ત વ્યવસ્થામાં ખડે પગે રહેશે. રથયાત્રાની સાથે 30 અખાડા અને ભજન મંડળીઓ પણ જોડાશે. 16 કિલોમીટર લાંબી આ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પરથી પસાર થઈ સરસપુર સ્થિત રણછોડરાયજી મંદિરે બપોરે પહોંચશે. રણછોડરાય મંદિરે પૂજા અર્ચના અને આરતી સ્વાગત બાદ થોડા વિરામ બાદ રથયાત્રા નિજ મંદિરે મોડી રાત્રે પરત ફરશે. ભાવનગર શહેરમાં આવતીકાલે યોજાનારી 39મી રથયાત્રા વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી. આ રથયાત્રામાં 100 ટ્રક, 20 ટ્રેક્ટર, 15 છકરડા, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, અલગ અલગ રાસ મંડળીઓ, જિમ્નાસ્ટિક, બોડી બિલ્ડિંગ, સત્સંગ મંડળીઓ વગેરે જોડાશે. સુભાષનગરથી નીકળનારી આ રથયાત્રા ભાવનગર શહેરના 17 કિલોમીટરના વિસ્તારમાં ફરશે. સાથે 3 ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. શ્યામાપ્રસાદ મુખર્જીની 123મી જન્મજયંતિ નિમિત્તે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જી એક વિધાન, એક નિશાન, એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર હતા. દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાસ વૃક્ષારોપણ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને હવે સાંભળીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. દાહોદ જિલ્લાના પેથાપુર ગામે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડુના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વસાઈ ખાતે ખેડૂત મિત્રો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સેવાઓની જાણકારી સરળતાથી મેળવી શકે તે માટે આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ.
અને ભાવનગર જિલ્લાના રંગોળામાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં 1100 બિલ્વફળ સાથેનો હોમાત્મક યજ્ઞનું આયોજન વિશ્વ શાંતિ અને વરુણદેવને પ્રસન્ન કરવા કરાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સહકારિતા દિવસની ઉજવણી પ્રસંગે ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી યોજનાનો આરંભ કરાવતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ, અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને પૂરતી સુવિધા પહોંચાડવા માટે સરકારે લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચેનો નવતર અભિગમ અપનાવ્યો. સુરતના પાલીગામ વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી, કાટમાળ નીચે દટાયેલા 5 થી 6 લોકોને બચાવવાની કામગીરી અને સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.